માવા બે છે સ્વામી, બે માવા. કનૈયા નહીં માવો કીધો છે, ભગવાન નહીં માવો કીધો છે. એનું સેવન કરવા જેવું છે, એને પકડવા જેવો છે, એને હારે રાખવા જેવો છે. પણ આપણે દુકાનેથી લીધેલો માવો હારે રાખીએ છીએ. આપણે તો કઈ પૈસા દેવા નથી ખાવાના, પણ આપણે તો એટલું કહીએ કે બની શકે તો આ કથા પૂરી થાય ને પહેલા મૂકી દેજો. એકવાર તમે સામેથી આવીને કહેજો આજે માવો મૂકી દો એમ, તો અમને એમ થશે કે હાલો આજે આ માવાની વાત નીકળી, સાર્થક થઈ. ત્યાગ કિયો મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. ત્યાગ જે કરે છે એ બધું સંપન્ન મનથી પણ ત્યાગ કરે. વિદુરજી મહારાજ બધું છોડી અને જતા રહ્યા. એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી શા માટે હસ્તિનાપુરના મહામંત્રીએ બધું છોડીને જતા રહ્યા? તો કહે છે દુર્યોધને એનું અપમાન કર્યું હતું. ક્યારે? તો કે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા. એ જુગારની અંદર પાંડવો બધું હારી ગયા, દ્રૌપદીને પણ હારી ગયા. અને દ્રૌપદીના ચીર દુશાસન જ્યારે હરણ કરતો હતો ત્યારે લાજ ઠાકોરજીએ રાખી હતી. અને વાલા વૈષ્ણવો, જિંદગીના પહેલા જ પાના ઉપર લખી રાખજો ચોપડામાં, આ દુનિયામાં લાજ ઠાકોરજી રાખે છે. આ દુનિયામાં કોઈ લાજ બીજું રાખતું નથી. ભગવાન સિવાય કોઈ આપણી લાજ રાખતું નથી. પરમાત્મા સિવાય કોણ લાજ રાખે? આપણા નામ ઉપર કોઈ 2 રૂપિયા કોઈ નથી, ઉધાર માવો નથી આપતું. માવો દેવો છે તો માવા જ નથી લો કરી. આપણા નામ ઉપર કોઈ ઉધાર માવો નથી આપતું. અને નરસૈયાના કોરા કાગળ ઉપર ભગવાને હુંડી આપી દીધી આખી. શું કામે? દામોદર કુંડે બેસીને કરતાલના તાલમાં ગવત હતું. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શામળા ગીરધારી. મારે તમારો આધાર રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. ઓ મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. કેવલ જુનાગઢના નરસિંહાની હુંડી શામળિયાના હાથમાં છે. આવું ન વિચારો તમારી હુંડી કનૈયાના હાથમાં છે. બસ ખાલી ફેર એટલો છે, આપણને આપણા ઉપર ભરોસો છે, નરસૈયાને કનૈયા ઉપર ભરોસો હતો. જ્યારે તમને તમારા ઉપરથી ઉઠી ગયેલો ભરોસો કૃષ્ણમાં લાગી જાય ને, ત્યારે તમારો ભરોસો ક્યારેય તૂટશે નહીં. આ સંસારનો માણસ તમારો ભરોસો તોડી શકે, ભગવાન તમારો ભરોસો ન તોડી શકે ક્યારેય. ભરોસો ભગવાનનો રાખો. અને જેની હારે ભગવાન હોય ને એને પછી બીજી ચિંતા ન કરવી. કારણ જેની હારે ભગવાન હોય એની હામું કોઈ ન થઈ શકે, અને જેની હામો ભગવાન હોય એની હારે કોઈ ન થઈ શકે. જો ભગવાન તમારી હારે છે તો તમારી સામે કોઈ છે જ નહીં, અને પરમાત્મા તમારી સામે છે તો તમારી હારે કોઈ નથી. એટલા માટે
મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી રે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી મારે એક તમારો યાદાર રે શ્યામળા ગિરધારી રે મારે એક તમારો આધાર રે શ્યામળા ગિરધારી શ્યામળા ગિરધારી શ્યામળા ગિરધારી શ્યામળા કેટલી મોટી તાકાત લખો તો વિચાર તો કરો. જ્યારે ઊંડી લખી નરસૈયા ત્યારે હતું શું એની પાસે? ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હે મનોહાર. ભરત મારું ગોપી ચંદન વળે તુલસી હે મનોહર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહાર. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હે મનોહર. સાચું નાણું મારે શામળો, સાચું નાણું એ મારી દોલતમાં મારી દોલતમાં જાજને પખાજ રે શ્યામળા ગિરધારી રે મારી દોલતમાં જાજને પખાજ રે શ્યામળા ગિરધારી. ઓ મારી ઊંડી શ્યામળિયાને હાથ રે શ્યામળા ગિરધારી મારી ઊંડી શ્યામળિયાને હાથ રે શ્યામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી રે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. શ્યામળા ગિરધારી શ્યામળા ગિરધારી શ્યામળા ગિરધારી. ખાલી એક ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. સાચું નાણું મારે શામળો, મારી દોલતમાં જાંજને પખાજ. ભગવાન સૌની લાજ રાખે છે. દ્રૌપદીની લાજ ભગવાને રાખી. કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રમ્યા એમાં 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યા. 12 વર્ષનો ગુપ્તવાસ અને 13મું વર્ષ 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું